જય શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા સમક્ષ ચણાની દાળના દાળ વડા બનાવતા શીખવાડીશ। તે પણ એકદમ પોચા એવા, તે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા જાળીદાર જેવા બનશે। તો ચાલો તેના માટે આપણે કઈ રીતે બનાવીએ તે જોઈ લઈએ। તો અહીંયા મેં 400 ગ્રામ જેટલી ચણાની દાળ લીધી છે, જેને આપણે 4-5 પાણી સારી એવી વોશ કરી નાખશું। દાળને સારી એવી આપણે વોશ કરી નાખવાની છે। ત્યારબાદ દાળ ડૂબે તેટલું પાણી એડ કરી તેને 4 કલાક સુધી આપણે પલાળી રાખવાની છે। 4 કલાક દાળ પલાળી રાખવાથી એકદમ સારી એવી પલળી જાય છે। આ દાળ વડા એકદમ રૂ જેવા પોચા બનશે। જો આપણા 4 કલાક થઈ ગયા, આપણી દાળ સારી એવી પલળી ગઈ છે। જો તોડીને જોઈએ તો એકદમ ઈઝીલી તૂટી જાય છે। જે દાળ આપણી એકદમ સારી એવી પલળી ગઈ છે। ત્યારબાદ એક મિક્સરનું જાર લેશું, તેમાં આપણે પલાળેલી દાળ એડ કરીશું। ત્યારબાદ આપણે મિક્સરને ચાલુ બંધ કરી આ દાળને અધકચરી ક્રશ કરવાની છે। એકદમ સારી એવી ક્રશ નથી કરવાની, આ દાળને અધકચરી ક્રશ કરવાની છે। અને આમાં પાણી બિલકુલ ઉમેરવાનું નથી, ડાયરેક્ટ દાળને જ ક્રશ કરવાની છે। જો આપણી દાળ સારી એવી અધકચરી ક્રશ થઈ ગઈ છે। ત્યારબાદ જે આપણે દાળ પલાળી હતી એમાંથી મેં 2 ચમચી જેટલી દાળ સાઈડમાં કાઢી લીધી છે। જુઓ, ત્યારબાદ ફરીથી મિક્સરમાં આપણે બીજી વધેલી દાળ ઉમેરશું, તેમાં 8 કળી જેટલું લસણ ઉમેરશું, 8 જેટલા તીખા લીલા મરચાં એડ કરીશું અને 3 આદુના ટુકડા એડ કરીશું। અહીંયા તમે તીખું જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે આપણે તીખા લીલા મરચાં એડ કરવાના છે। ત્યારબાદ આપણે એને ક્રશ કરી નાખશું। ત્યારબાદ આપણે જે આખી દાળ કાઢી હતી સાઈડમાં તેમાં એડ કરી નાખીશું। આવી રીતે આપણે દાળ આખી એડ કરવાથી દાળ વડાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। ત્યારબાદ આપણે આ જે દાળ દળી હતી એને આપણે 1 કલાક સુધી દળેલી મિશ્રણ એમને રાખશું। જો તમારે 1 કલાક સુધી આપણે રેસ્ટ ના આપવો હોય તો પણ તમે ડાયરેક્ટ દાળ વડા બનાવી શકો છો, પણ મેં અહીંયા 1 કલાક સુધી આ ખીરાને રેસ્ટ આપ્યો છે। 1 કલાક રેસ્ટ આપ્યા બાદ મેં 1 વાટકી જેટલું એમાં ડુંગળી એડ કરી છે, ઝીણી સમારેલી, અને 1 વાટકી જેટલા મેં ધાણા એડ કર્યા છે અને સ્વાદ પ્રમાણે મેં અહીંયા મીઠું એડ કર્યું છે। ત્યારબાદ આને આપણે એક જ દિશામાં ફેરવતા જઈને મિશ્રણને સારું એવું ફેટી લેવાનું છે, જેથી મિશ્રણ એકદમ ફ્લફી બની જાય। મિશ્રણનો કલર બદલે ત્યાં સુધી એને આપણે ફેટી લેવાનું છે। જો આપણો મિશ્રણનો કલર સારો એવો બદલાઈ ગયો છે, જેથી આપણા દાળ વડા એકદમ પોચા બનશે। હવે જો આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે, ત્યારબાદ આપણે એક તેલ ગરમ કરવા મૂકી દઈશું। ત્યારબાદ તેલમાં આપણે દાળ વડા ડ્રોપ કરી નાખશું। અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, તે ખાસ ધ્યાન રાખવાનું છે। જો ફૂલ ગેસ હશે તો દાળ વડા ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જશે, પણ અંદરથી એકદમ કાચા રહેશે, જેથી આપણે મીડિયમ ગેસ ઉપર જ દાળ વડાને તળવાના છે। બધા દાળ વડાને તેલમાં ડ્રોપ કરી દઈશું। ત્યારબાદ એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાર પછી દાળ વડાને આપણે પલટાવવાના છે। જો આપણે એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે એને પલટાવી લેશું। આવી રીતે આપણે 3-4 વખત એને પલટાવવાના છે।
અહીંયા તમારે એ બાબતનું ધ્યાન રાખવાનું, જ્યારે આપણે દાળ વડા તળવાના હોઈએ ત્યારે જ આપણે તે ખીરામાં મીઠું એડ કરવાનું છે અને ત્યારે જ આપણે ફેટવાનું છે. જો તમે પહેલેથી ફેટીને રાખશો તો તળવા ટાઈમે આપણા દાળ વડા પોચા નહીં બને. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તમે તળવા ટાઈમે ફેટશો અને ત્યારે જ મીઠું એડ કરશો તો આપણા દાળ વડા એકદમ રૂ જેવા પોચા બનશે. જો આપણા એકદમ ગોલ્ડન બ્રાઉન દાળ વડા તળાઈ ગયા છે. જોઈ શકો છો. ચણા દાળ વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ જરૂર એકવાર બનાવજો. જો આપણા દાળ વડા એકદમ ગોલ્ડન બ્રાઉન એવા તળાઈ ગયા છે. તેને બહાર કાઢી લેશું. જો કેવા મસ્ત તળાઈ ગયા છે. આવી જ રીતે આપણે બધા દાળ વડા તળી નાખશું. મેં આ દાળનું માપ લીધું હતું, તે 4 વ્યક્તિ માટે મેં આ દાળ વડા બનાવ્યા છે. 4 વ્યક્તિને કમ્પ્લીટ આ દાળ વડા થઈ રહેશે. એટલે તમારે જેટલા વ્યક્તિ માટે દાળ વડા બનાવતા હોય તે પ્રમાણે દાળનું માપ લેજો. આવી જ રીતે આપણે બધા જ દાળ વડા તેલમાં ડ્રોપ કરી બધાને સારા એવા ગોલ્ડન બ્રાઉન તળી લેશું. તો તમને કેવા લાગ્યા ચણાની દાળના દાળ વડા મને જરૂર કહેજો. ફરીથી હું તમારા માટે નવી રેસીપી લઈને આવું. જય શ્રી કૃષ્ણ.